નમસ્કાર। આજે આપણે હોળી અને તેની સાથે સંકળાયેલા લોક દેવતા ઇલોજી વિશે જાણીશું। લોકહૈયાને ગાંડાતુર બનાવી મૂકતો ગુજરાત રાજસ્થાનનો લોક ઉત્સવ એટલે હોળી। ઋતુ પરિવર્તન અને ધન ધાન્યની કાપણીનો રંગોત્સવ એટલે હોળી। આર્ય સંસ્કૃતિનો નવા નેષ્ટે એટલે કે યજ્ઞમાં નવું ધાન્ય હોમવાનો યજ્ઞ એટલે હોળી। હોળીનો ઉત્સવ હિરણ્યકશ્યપની બહેન હોલિકા સાથે જોડાયેલો છે। ભક્ત પ્રહલાદ અને હોલિકાની વાત આપણે જાણીએ છીએ, પણ હોલિકા અને તેના પ્રેમી ઇલોજીની રોમાંચક શૃંગાર અને કરુણ રસભરી પ્રેમ કથા જાણવા જેવી છે। દાનવરાજ હિરણ્યકશ્યપના ઘેર ભક્ત પ્રહલાદનો જન્મ થયો। પ્રહલાદ નાનપણથી જ ભગવાનનો ભક્ત હતો। દાનવરાજની બહેન હોલિકા રાક્ષસી હોવા છતાં રૂપનો અંબાર હતી। ભત્રીજો પ્રહલાદ એને ખૂબ જ વહાલો હતો। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા ત્યારે એનો વિરોધ કરનારી તેની ફોઈ હોલિકા હતી। રૂપની રૂડી હોલિકા રાજકન્યા હોવા છતાં રાજ્યના એક ઇલોજી નામના જુવાનડાના પ્રેમમાં પડી। નગરમાં ઘરોદાર અને કઠોમકંઠ નામના તેમના પ્રેમની ચર્ચા થવા માંડી। આદર્શ યુગલ તરીકે લોકો તેમને વધામણી આપવા લાગ્યા, પણ ઇલોજીના અંતરમાં વિરહની વેદનાનું ઝીણું ઝીણું જંતર વાગતું જણાય છે। પ્રહલાદને મારવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેને હોલિકાને અગ્નિદેવે દીધેલું વરદાન યાદ આવ્યું। તેણે હોલિકાને બોલાવી પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિચિતામાં બેસવાનો આદેશ આપ્યો। હોલિકાને ભાઈ પ્રહલાદ માટે અપાર પ્રેમ હતો, એટલે તેણે આ કાર્ય કરવાની સ્પષ્ટ ના પાડી। ત્યારે હિરણ્યકશ્યપે કહ્યું, તું આ ભગતડાને લઈ ચિતા ઉપર નહીં ચડે તો તારા લગ્ન ઇલોજી સાથે હરગીજ નહીં થવા દઉં। હોલિકાની સ્થિતિ આગળ જાય તો કૂવો ને વાહે જાય તો વાઘ જેવી હતી। તે પ્રહલાદને મારી શકે એમ નહોતી અને ઇલોજીને છોડી શકે તેમ નહોતી। છેવટે પ્રેમી માટેનું પલ્લું નમ્યું। પીઠી છોડેલી હોલિકા વેદના ભર્યા હૈયે પ્રહલાદને ખોળામાં બેસાડી ચિતા પર ચડી। બીજે દિવસે તો એનું લગ્ન થવાનું હતું, એવામાં અણધાર્યું બની ગયું। નાળિયેર ફૂટી ગયું ને માનતા ઊભી રહી। કુદરતને કરવું તે પ્રહલાદ ઉગરી ગયો ને હોલિકા બળી ગઈ। આ તરફ ઇલોજી જાન છોડવાની તૈયારી કરતા હતા ત્યારે સમાચાર મળ્યા કે હોલિકા તો બળીને ખાખ થઈ ગઈ છે। એ જાણી ઇલોજીમાંથી જાણે કે વીજળી ત્રાટકી। તેણે ગળાની વરમાળા તોડી નાખી, માથાનો સાફો ફેંકી દીધો ને ઉઘાડા પગે હોલિકા હોલિકા કરતો ચિતા તરફ દોડ્યો। અહીં તો હોલિકાના રાખનો ઢગલો પડ્યો હતો। પ્રિયતમાની રાખમાં એ દિવસભર આડોટતો રહ્યો। એણે ફરી કોઈની સાથે લગ્ન ન કર્યા। પ્રેમિકાની યાદમાં એના વિરહમાં ઝૂરી ઝૂરીને જિંદગી પૂરી કરી નાખી। હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં આ ઇલોજી લોકદેવતા વિશેષ કરીને ફાગણના દેવતા તરીકે વધુ જાણીતા છે। રાજસ્થાનમાં ઘણા ઠેકાણે એમના મંદિરો આવેલા છે। એમની સ્મૃતિને જાળવતા ઘણા ચોક અને બજાર પણ છે। ઇલોજીની પૂજા ફક્ત હોળીના અવસરે જ કરવામાં આવે છે। મારવાડમાં ઇલોજી કામદેવતા સ્વરૂપે પૂજાય છે। ઠેર ઠેર ઇલોજીની મૂર્તિઓ બનાવીને પૂજા કરવામાં આવે છે। રાજસ્થાની લોકસંગીતમાં ઇલોજીના ગીતો ગવાય છે અને લોક સાહિત્યમાં એમની વાર્તાઓ પણ સાંભળવા મળે છે। ઇલોજીનું પૂજન રાજસ્થાની મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે। જેનો ખોળો ન ભરાતો હોય, જેને શેર માટીની ખોટ હોય તેવી સ્ત્રીઓ ઇલોજીની બાધા માનતા રાખી એમનું વિશેષ રૂપે પૂજા કરે છે। શ્રીફળની સાદી પૂજાથી આ દેવ પ્રસન્ન થાય છે એવી લોકમાન્યતાઓ પણ જાણીતી છે। કોઈ ગામમાં મંદિર ન હોય તો હોળીના દિવસે માટીમાંથી ઇલોજીની પ્રતિમા બનાવવામાં આવે છે। મૂર્તિને મોટી મોટી મૂછો, માથા પર મુકટ અને ભરાવદાર ચહેરાવાળા યોદ્ધા જેવી મૂર્તિને લોકો શ્રદ્ધાપૂર્વક પૂજે છે। કુંવારા અને વિધુર પુરુષો ઇલોજીને રસપૂર્વક પૂજે છે, તેમની બાધા માનતા રાખે છે। આજે રાજસ્થાનમાં કોઈ મોટી ઉંમરે કુંવારો રહી ગયો હોય તો લોકો તેને ઇલોજી કહીને ચીડવે છે। રાજસ્થાનના પૂર્વ પ્રદેશમાં આજે હોળીના દિવસે ઇલોજીની જાન જોડીને તેને પરણાવવા જાય છે અને પરણાવ્યા વિના જાન પાછી વાળી લાવે છે। આમ ઇલોજીની સ્મૃતિને તાજી કરે છે। હોળીના દિવસોમાં સોમનાથમાં કાળભૈરવની સ્થાપના, પૂજન અને પછી વિસર્જન થાય છે। સોમનાથના બ્રાહ્મણોની મત અનુસાર હોલિકાને અગ્નિ પણ ન બાળી શકે તેવું વરદાન હતું। આથી ભક્ત પ્રહલાદને તેના ખોળામાં બેસાડી એને ચિતા પર ચડાવી દીધો। અહીં હિરણ્યકશ્યપે એ વાતને વિસરી ગયો કે બેન હોલિકા જો અગ્નિમાં પ્રવેશ્યા બાદ જો આંખો બંધ કરી દેશે તો તે બળી જશે। ભગવાને હોલિકાના વરદાનમાં આછીંડાનો લાભ લઈ કાળભૈરવને હોલિકા સમક્ષ નગ્ન સ્વરૂપે હાજર કર્યો। હોલિકાએ આ દ્રશ્ય જોતાની સાથે જ લજ્જાવશ પોતાની આંખો મીચી દીધી, એટલે તરત જ બળી ગઈ। હોળી ધૂળેટી પ્રસંગે રતિ, કામદેવ, કાળભૈરવ, ઇલોજી અને ભાભારાણાની પૂજા માનવ જીવનનો વંશવેલો વધાવનાર દેવતા તરીકે થાય છે। મને લાગે છે કે તમને જરૂર આ વાત નવી લાગી હશે, અને જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।